45 ગુણ્યા 100 કેટલા થાય? પાછલી બેસનો વસલો ઉભો થા હાલ ફટાફટ. હા તું તે ઉભો થા હાલ. પાછળ બેન બહુ મસ્તી હું છે કા હમણાં હું ભણાવતો હોય કેતો મોટા મગ ભીરા છે સંભળાતું નથી તને? સાહેબ મગની ના મોટા માવો ભીરો જુઓ. તને ન આવડે તો તારી બાજુ વાળાને પૂછ એને ખબર હશે. સાહેબ એને આવડતું જ મારી બાજુ બેઠો હોય. હાલો કાંઈ વાંધો નહીં. હું કયું ચેપ્ટર ભણાવું છું? ચેપ્ટર નું નામ કેતો. સાહેબ ચેપ્ટર નું નામ તો નથી આવડતું પણ માર્કેટમાં કયું ચેપ્ટર સૌથી વધારે હાલે ને તમે કહેતા હોય તો એનું નામ બોલું. આ બ્લડ ગ્રુપ કેમ જુદા જુદા હોય? સાહેબ મચ્છર ને અલગ અલગ વિટામિન ને પ્રોટીન ને એવું જોતું હોય ને એટલે એને સ્વાદ ભેદ જોવે ને. કાંઈ વાંધો નહીં હાલો એ જવા દો. હવે કોઈને કાંઈ પ્રશ્ન? સાહેબ તમે કયો વિષય ભણાવો? હાલ તો મને એ કે આપણા ક્લાસમાં 100 વિદ્યાર્થી હોય તો એક ઓછો થઈ જાય તો કેટલા વધે? વિદ્યાર્થી ઓછો થઈ જાય તો મારો તો કઈ ન વધે પણ તમારે એક છોકરાની ફી ઓછી મળે. કાંઈ નહીં તું ઈ રહેવા દે હાલ. હું તને એમ પૂછું કે આપણા ક્લાસમાં 99 વિદ્યાર્થી હોય ને એક વિદ્યાર્થી આવી જાય તો કેટલા થાય? સાહેબ તમે અહીંયા અમારી પાસે વિદ્યાર્થી ગણવાની ફી લો છો કે ભણાવવાની? અહીંયા મેં કઈ વિદ્યાર્થી ગણવા આવી? કાંઈ વાંધો નહીં હાલો. હવે તમને છેલ્લો પ્રશ્ન પૂછું છું. જે સૌથી પહેલા જવાબ આપી દે ને સૌથી પહેલા ઘરે જવા મળશે. આ બેગ કોણે બહાર ફગાવ્યું? સાહેબ મેં પેલા ડોક્ટર પગાવ્યું અને તમારો પ્રશ્ન નહીં પેલા મેં જ જવાબ આપ્યો. હું ઘેરે જાઉં. એક મિનિટ બે જા બેટા હજી મેં પ્રશ્ન જ નથી પૂછ્યો. હવે જે પ્રશ્ન પૂછું ને એનો જવાબ આપી દો ને એટલે બધા ઘેરે. કયું પક્ષી સૌથી ઝડપી ઉડે છે? સાહેબ જેને જવાની ઉતાવળ હોય એ ઝડપી ઉડે. તારા બાપા શું કામ કરે છે? સાહેબ મારા બાપા ઇન્કમ ટેક્સ ઓફિસર છે. કહેતા હોય તો ફી ભરવા મોકલો. હવે બેટા તું તો બહુ હોશિયાર છે. બધા સવારના હરખા જવાબ આપી દીધા. તારે ઘરે જવું હોય તો તું જઈએ. તું બધી પરીક્ષામાં પાસ છો બેટા. જા તું ઘરે જા. ટૂંકી કરતા ટૂંકી કરી અમારી ગોત્યા નથી